જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને મારે બધું કામ 10 થયા હતા તો થઈ ગયું છે. અને હવે રોજની જેમ મારે મશીને જ બેસવાનું હોય એટલે હું ફટાફટ હું કામ પહેલાં પૂરું કરી લઉં એટલે 10 થયું ને બધું કામ કરી અને હવે મશીને બેસીશ. અને ઓલા બેબીનભાઈ તો સવારમાં સ્કૂલે વયા ગયા છે ને આજે તો જો અત્યારમાં જ પાણી આવી ગયું ને તો બધા છોડને સરસ મજાનું પાણી નાખી દીધું, કેમ કે હમણાં તો એટલા દિવસથી તો લગ્નમાં હતા ને તો કંઈ વારો આવ્યો જ નહોતો, તો અત્યારમાં જ બધાને પાઈ દીધા. અને આ કમળ તો જો સરસ મજાના થઈ ગયા છે, પણ અહીંયા જે એક છોડ હતો ને એમાં વ્હાઈટ સફેદ કલરના ફૂલ આવતા હતા, પણ એને તો ખબર નહીં પાણી હમણાં ન મળ્યું હોય તે એમણે એની મેળે જ સુકાઈ ગયો છે. આને પણ હાવ પાન છે સુકાઈ ગયા છે, હવે પાણી ઓછું થયું હોય કે એમણે સુકાઈ ગયા હોય. ચા તો ઊભો એમણે આખો છોડ છે એ સુકાઈ જ ગયો છે. હવે મારી મમ્મી કે થોડાક દી ટ્રાય કરીએ, પાણી નાખીએ, લીલો થાય તો ભલે ને કંઈ બીજું કંઈ વાવી દેશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સદાયનું તો કરું તો ઘઉં દરવા કરતી તો હવે દરવા પડશે. હવે તો દરવા પડે ને. હમણાં બહુ લગ્ન કર્યા એટલે દહીનું છે ને હાવ ખલાસ થવા એવું છે, થોડોક લોટ છે. તમારી મમ્મી કે લાવી હવે તો પાછું દરી નાખીએ, એટલે અત્યારમાં જો ઘઉં લઈને સાફ કરવા બેસી ગયા છે ને પછી કે હું દહીનું દરવા માંડું ઘંટીમાં. લે દબાવે એટલે મને હું ક્યાં ના પાડું ને તો જો અત્યારે ઘડિયામાં 6 થઈ ગયા છે. મારે અળદિયા બનાવવા છે. અળદિયા જો કે આપણે અગાઉ મેં બનાવેલા જ હતા, પણ આજે વખતે છે ને ગોળમાં બનાવવા છે. તો ગોળમાં બનાવવા માટે જો થોડોક ટ્રાય કરવા માટે બનાવે છે. ગોળમાં અમે ક્યારે બનાવ્યા નથી, પણ પેલી વખત કેવા બને એ જોઈએ છીએ. તો જાય ઘી ગરમ થવા માટે મૂક્યું હતું, કેમ કે ઘી અત્યારે શિયાળામાં જામી ગયું હોય તો જો ઘી ગરમ થઈ ગયું છે પછી આપણે લોટ ને એવું બધું શેકી લઈએ અને પછી ગોળમાં જ છે ને અળદિયા બનાવીએ અને ગોળમાં કેવા બને એ બની જાય પછી તમને કઈ કેવા બને એમ. અહીં જો બધા મસાલા લઈ લીધા છે, કાજુ ને બદામ ને એવું ને ટોપરું અજબ તમે ઝીણું લીધું છે ને અહીંયા લોટ લઈ લીધો છે. ચાલો ફટાફટ આપણે અળદિયા બનાવવાનું કામ છે ને ચાલુ કરી દઈએ. તો સરસ મજાનો આપણે અળદિયાનો લોટ છે ને શેકાવા માંડ્યો છે અને મસ્ત એકદમ જો કલર એ ચેન્જ થઈ ગયો છે ને એકદમ કણીવાળો મસ્ત થયો છે, કણીદાર. હજી થોડીક વાર છે, સુગંધ તો સરસ આવવા જ માંડી છે. આની તો જો સુગંધ આવી જાય એટલે આપણે ખબર પડવા માંડે કે હવે બની ગયો છે એમ. તો એ થોડીક વાર હજી શેકવાની જરૂર છે, એમ કે સેજ કલર જે ઓલો ચેન્જ થયો છે તો હું થોડીક વાર તો શેકવું અને પછી નીચે ઉતારીને ગોળ આપણે નાખી દઈએ, કારણ કે ગોળમાં કરવો હોય એટલે તો એને ગોળાની અંદર જ નાખીએ તો બહુ કઠણ થઈ જાય. એટલે નીચે ઉતારી પછી જ આપણે એમાં ગોળ નાખશું અને પછી બધા મસાલા નાખી દઈએ. તો હજી થોડીક વાર છે તો હજી 5 મિનિટ શેકાવા દઈએ અને પછી જ એને બધું નાખીએ, એમાં મસાલા બધા નાખીએ. સરસ મજાનો એકદમ શેકાઈ ગયો છે અને કલર એકદમ જો બ્રાઉન કલર જેવો કોફી જેવો થઈ ગયો છે અને કણી બહુ મસ્ત કણીવાળો શેકાઈ ગયો છે લોટ. હવે એમાં આપણે બધા આ જો ડ્રાયફ્રૂટ જે સુધારેલા હતા એ પહેલાં નાખી દઈએ અને પછી ગોળ હજી શેકશે જેમ તો ધગે છે એટલે બહુ ધગતું હોય ને ગોળ નાખીએ ને તો એકદમ આકરું કડક થઈ જાય. એટલે પહેલાં આપણે બધા મસાલા નાખી દઈએ અને પછી ગોળ નાખશું. તો જો આપણે બધા ડ્રાયફ્રૂટ તો નાખી દીધા હતા ને હવે છેલ્લે છે ને એમાં ગોળ નાખી અને ગોળ છે સરસ આમાં મિક્સ કરી દઈએ, કેમ કે આ ગરમ છે ને એટલે ગોળ આપણી એમાં ઓગળી જ જાય એટલે સરસ મજાનો મિક્સ થઈ જાય ને પછી આપણે ત્રાસમાં નાખી અને ટેફલી પાડી નાખશું. આજ વખતે છે ને અળદિયા નથી બનાવવા, પણ આપણે ટેફલી જ પાડવી છે. એટલે થોડીક વાર ગોળ મિક્સ થઈ જાય ને પછી આપણે ત્રાસમાં એને ટેફલી જ પાડી નાખશું. જો હું કડાઈમાં શેકતી હતી ને તો એમાં તો બધું લીધું ને તો કંઈ હમાણું નહીં, કે જગ્યા ઓછી થઈ એટલે પછી મારે જો બકડીયું લેવું પડ્યું અને હવે બકડીયામાં જ કરી નાખો એટલે શેકવાનું બધું છે પછી બકડીયામાં જ કર્યું અને જો ગોળ નાખ્યા એટલે સરસ મજાનો જો એકદમ થઈ ગયું છે અને ફટાફટ આપણે એને ઢેફલી પાડી લઈએ.
જે છે એ સરસ મજાના આપણે ગોળ નાખીને તૈયાર કરી લીધા છે અને ઉપરથી થોડુંક છે ને ખમણ ઝીણું છે ને તો હું આ ખમણ નાખી દઉં એટલે મસ્ત એકદમ ટોપરાનું ખમણ છે એટલે સરસ દેખાવ આવે તો ફટાફટી નાખીને પછી થોડુંક કઠણ થાય ને એટલે ઢેફલી પાડી લેવી. તો સરસ મજાની જો ઢેફલી પડી ગઈ છે અને બહુ મસ્ત થયા છે, ખાવામાં સ્વાદમાં બહુ સરસ છે. એટલે તમારે કોઈને ગોળમાં ટ્રાય કરવી હોય ને તો કરજો, કારણ કે ખાંડમાં કરીએ તો આપણે શરદી એટલે શિયાળામાં શરદી એવું થઈ જાય તો ગોળમાં બહુ મસ્ત અમારે તો થયા છે. કેમ મીસુબેન? હે? અને આજે આખો દિવસ અમારા મીસુબેન કે વ્લોગમાં આવ્યા નથી કા? હા, એટલે અત્યારે છે કે અડદિયા ચાખવા બેસી ગયા છે. ચાખ્યું કે નથી ચાખ્યું બેન? ભણવા સ્કૂલે તો તું રોજ જાશો હે? કેટલી? હા, રજા હતી ને, રજા આપણે રાખી હતી તો તે ચાખ્યા કે નથી ચાખ્યા? હે? ચાખ્યા કેમ પીનાસ? હા, એને પહેલા દિવસે ગમે એ વસ્તુ બનાવીએ તો બહુ મસ્ત જ લાગે, બીજા દિવસેથી કઈ ભાવતું હોય નહીં કા, નવું નવું હોય ને એટલે. બધાને ભાવે એના સિવાય કા. હા, તો જો આ સરસ મજાના આવા બની ગયા છે અમારા અડદિયા અને તમારે કોઈને ગોળમાં ટ્રાય કરવી તો કરજો. અને સારું હાલો, અત્યારે 8:30 તો થવા આવ્યા છે કા, તો નવરા થયા તો બહુ મોડું થઈ ગયું છે. અને હા, મીસુબેન તો જમવા ગયા હતા કે ખાવાનું જમવાનું હોય ને તો એને બહુ મજા આવે. પકોડા ખાધા એટલે બહુ સારું હોય તો જ એને મજા આવે, બાકી એને મજા ન આવે. અને આ સાથે આજનો આ વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, જો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ટાટા, બાય બાય.